નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણે આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. હવે જે આપણે વન શોટ રિવિઝન ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ હોય, કોમર્સ હોય કે પછી આર્ટ્સ હોય એ તમામ માટે શરૂ કરી દીધેલા છે. અને બંનેને પહેલા કોમ્બિનેશનમાં બંનેને જે સરખા ટોપિક્સ આવે છે ને ગ્રામરમાં, કારણ કે 10મામાં જે ટોપિક આવે છે એ બધા લગભગ મોસ્ટલી 12મામાં આવે છે. હા, થોડાક અપડેટેડ વર્ઝનમાં આવે છે. એમાં એક્ટિવ પેસિવ છે એ બંનેને સરખી જ રીતે પૂછાય છે. એટલે પહેલા આપણે એવા ટોપિક જોવાના છીએ 10મા વાળાને 12મા વાળાને બંને સરખા આવે. તો આજે પણ એવો જ ટોપિક જે બંનેને સરખો આવે છે. 2 માર્કનો આ ટોપિક પૂછાય છે. ઘણા બધા લોકો આ ટોપિકને નજરઅંદાજ કરતા હોય, પણ હવે એવી એક શોર્ટકટ રીત મળી જાય તો આ 2 માર્ક આમ સેકન્ડોમાં મળી જાય. તો એવી જ રીતે એક્ટિવ અને પેસિવ વોઇસ છે એ આજના આ લેક્ચરમાં હું તમને પ્રેક્ટિસ કરાવવાનો છું. હા, એકદમ ડિટેલમાં તમારે જોવું હોય તો ક્યાંથી તમે આ લેક્ચર જોશો એ પણ હું સંપૂર્ણ માહિતી તમને આપવાનો છું. તો શરૂઆત કરીએ સાહેબ. એક્ટિવ પેસિવ વોઇસ ઇંગ્લિશ ગ્રામર. હવે એક પણ માર્ક કપાશે ને એ મારી જવાબદારી છે. સૌથી પહેલા તમારે શું કરવાનું છે, એક વખત વિડીયોને લાઈક કરી દો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દો અને એક કોમેન્ટ બોક્સમાં એક લાલ કલરનું હાર્ટ મૂકી દેશો તો મને મજા આવશે. અને તમને તમામ પ્રકારના વન શોટ રિવિઝનના મુદ્દાઓ અથવા તો ટોપિક્સ કયો જે કયો મળવાનું છે. તમારે એટલું જ કરવાનું છે, લાઈક શેર અને સબસ્ક્રાઇબનું બટન દબાવી દેવાનું છે. ચલો મિત્રો, તો શરૂઆત કરીએ. બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે તો આપણે પણ હવે તૈયારીઓ થોડીક વધારવી પડે. તો એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ આજનો આ લેક્ચર જોઈ લેશો એટલે કોઈ પણ પ્રકારનો માર્ક નહીં કપાય એ મારી જવાબદારી છે. ચલો, હવે 2 પ્રકારના એમ કહેવાય કે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ હોય છે. એક્ટિવ આપ્યું એમાં પેસિવ કરવાનું હોય. ઇવન 12મા વાળાને ક્યાં બહુ પૂછતા નથી. આ તો એને બહુ હાર્ડ પેપર કાઢવું હોય તો પેસિવમાંથી એક્ટિવ કરવાનું કે, બટ મોસ્ટલી એક્ટિવમાંથી પેસિવ કરવાનું કે, અને એક્ટિવમાંથી પેસિવ કે પેસિવમાંથી એક્ટિવ કે, બંને વસ્તુ સહેલી છે. હવે સૌથી પહેલા તો તમને સાહેબ છે ને કેટલું આવડવું જોઈએ ખબર? એ એક મસ્ત મજાના 12 પ્રકારના કાર્ડમાંથી 8 કાર્ડ આવડવા જોઈએ એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવા માટે. શું, કેવી રીતે, એ બધું હમણાં તમને સમજાવીશ A to Z. હવે જો એક્ટિવ, આ બધું મેં ડિટેલમાં સમજાવેલું છે આપણા લેક્ચરમાં. હમણાં હું તમને બતાવું છું. એક્ટિવ વોઇસ કોને કહેવાય, પેસિવ વોઇસ કોને કહેવાય. એક્ટિવ વોઇસ હોય ને એમાં મતલબ જે ટેન્સનું વાક્ય હોય, મતલબ રામ તમને અહીં દેખાય છે કે કોઈ કરતા છે એ ક્રિયા કરે છે, રામ રાઇટિંગ અ લેટર. બટ પેસિવ વોઇસ એટલે શું કે જેમાં કર્તાનું સ્થાન મહત્વનું હોય, કર્મનું સ્થાન વધારે મહત્વનું હોય. જો આ કર્તા કહેવાય, આ શું કહેવાય, કર્મ કહેવાય, અને આ ક્રિયાપદ કહેવાય. તો એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવા માટે સાહેબ જો આપણે તો માર્કથી મતલબ છે અત્યારે તો માર્કથી મતલબ હોય ને તો આ જે કર્તા છે ને અને ક્રિયાપદની બાજુમાં હંમેશા કર્મ હોય. શું હોય? કર્મ. આ બેની અદલા બદલી થઈ જાય. કર્મ આગળ આવી જાય અને કર્તા પાછળ વહી જાય. આ મેઇન ફંડા છે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનો. જ્યારે પણ એક્ટિવમાંથી પેસિવમાં ફેરવું એના નિયમો આવે થોડાક, પણ આમ બધું કહું. જો અહીંયા લખ્યું છે લેટર ઇઝ રિટન બાય રામ, તો જોયું રામ અહીંયા વયું ગયું છે અને લેટર આગળ વહી ગયું છે. અમુક ક્રિયાપદમાં ચેન્જીસ થયો. હવે એ કયા કાળમાં કેવા પ્રકારનો ચેન્જીસ થાય એ બધી માહિતી તમને હું સમજાવું છું. પણ પહેલા તમને એક્ટિવ અને પેસિવ વોઇસની તમને થોડીક માહિતી હોય છે. અને સાહેબ પહેલા તો સૌથી પહેલા એક તમને થોડીક એવી ઇન્ફોર્મેશન આપી દઉં કે ધોરણ 10 હોય, ધોરણ 12 સાયન્સ હોય, કોમર્સ હોય, આર્ટ સાયન્સ હોય, એ તમામ માટે જે દેવ સત્ય પેપર સેટ છે એમાં 5 દિવસની ઓફર છે. ફક્ત ને ફક્ત સાહેબ આ પેપર સેટની પ્રાઇસ તમને 369 રૂપિયા છે. બટ આજથી લઈને 5મા દિવસ સુધી આ પેપર સેટની પ્રાઇસ ફક્ત ને ફક્ત 299 રૂપિયામાં તમારા ઘરે પહોંચી જશે. બરોબર છે? ફક્ત લિમિટેડ સ્ટોક અવેલેબલ છે. 299 રૂપિયામાં તમારા ઘરે પહોંચી જવાની છે. ફક્ત 299 રૂપિયામાં. અત્યારે જ આ નંબર ઉપર કોલ કરો, મેસેજ કરો કે જે કંઈ પણ કરો, તરત જ તમને આ બુક છે 299 રૂપિયામાં મળવાની છે. ઓફર ફક્ત 5 દિવસ છે, આજથી લઈને 5 દિવસ સુધી. ધોરણ 10 હોય, 12 સાયન્સ એ ગ્રુપ હોય, બી ગ્રુપ હોય કે પછી કોમર્સ હોય, એ બધાના પેપર સેટ અવેલેબલ છે. અને મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો ખજાનો એટલે દેવ સત્ય પેપર સેટ. બધા વિષયના મુખ્ય વિષયના બધા પેપર હશે. અને એટલા પેપર કરી લીધા એટલે બેનો પા 100 રૂપિયાનો આમ કહેવાય ને કે તમને ફાયદો થશે. તો કુરિયર ચાર્જ નહીં, એ તમારો કટ થઈ જશે. 299 રૂપિયામાં તમારા ઘરે પહોંચી જશે. 5 જ દિવસની ઓફર છે, પછી પાછા 369 રૂપિયા થઈ જવાના છે. તો વહેલા તે પહેલાના ધોરણે નંબર છે, કોલ કરો, મેસેજ કરો, ફોન કરો અને તમે મેળવી લેજો. ઓકે, અને આ તો બધું ફ્રીજ ને ફ્રીજ છે. ઓકે, ચલો હવે આગળ વધીએ સાહેબ. એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કરવા માટે આ 4 નિયમો 5 નિયમો યાદ રાખવાનું.
કર્તા છે ને એ કર્મનું સ્થાન લે, કર્મ છે ને એ કર્તાનું સ્થાન લઈ લે. કાળ પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદો મૂકવાના. એ હમણે તમને કહું કે હંમેશા ક્રિયાપદનું V3 નું જ રૂપ આવે પેસિવમાં, આ યાદ રાખવાનું. એકય નું આવે બીજું V1 V2 V3 કે એકય, અને હંમેશા કર્તાની પહેલા બાય મૂકવાનું રહેશે. સાહેબ હવે આ જે અમુક સર્વનામ હોય છે તમને સાહેબ આટલી સ્પીડમાં સમજાઈ દેશો તમને કેમ ખબર પડશે? હમણાં એક વાત કહું તમને, આય હોય ને ક્યારે કર્તા તરીકે, કેમ કીધું કર્તાનું કર્મ બની જાય. આ શું છે? આ કર્તા વિભક્તિ છે, આ કર્તા વિભક્તિ છે, આ કર્મ વિભક્તિ છે. તો આય હોય તો આય નું મી થઈ જાય, વી નું અસ થઈ જાય, યુ નું યુ થઈ જાય. આ અમુક ચેન્જીસ થાય જ્યારે એક્ટિવ માંથી પેસિવમાં બદલે ત્યારે. હી નું હિમ, શી નું હર, ઈટ નું ઈટ જ રહે, ધેય નું ધેમ થઈ જાય. નામ હોય તો નામનું નામ જ રહે. એક યુ, એક ઈટ અને એક નામ, આ ત્રણેયનું એક્ટિવ હોય પેસિવ હોય એમાં એનું ઈ સ્થાન જ રહે, એનું ઈ જ રહે એમ. રેડી? હવે સૌથી પહેલા 12 કાળ છે એમાં ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભવિષ્ય ચાલુ ભવિષ્ય કાળ, આટલા કાળનું પેસિવ વોઇસ થતું નથી. સાહેબ એનું વાક્ય પૂછાઈ ગયું એમનું એમને લખી રાખવાનું, એનો કોઈ દી પેસિવ થાય નહીં. પૂછશે જ નહીં પણ આ તો પૂછે તો એનું લખી રાખવાનું. સાહેબ આગળ વધે એની પહેલા ધોરણ 10 પૂરું થશે કે ધોરણ 12 પૂરું થશે. હવે જેવા તમે કોલેજમાં આવશો કે કોઈ પણ જગ્યાએ જશો અંગ્રેજીની ખૂબ જ જરૂર પડવાની છે. તો એના માટે દેવ સત્ય પેપર સેટ જેમ આવે છે એવી જ રીતના દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક પણ અવેલેબલ છે. ધોરણ 5 થી લઈને કોઈ પણ ઉંમરના લોકો આ બુકમાંથી અંગ્રેજી શીખી શકે છે. તમામ ગ્રામર આપેલું છે, A to Z બધી માહિતી તમને આપેલી છે. એમની પ્રાઇસ 350 રૂપિયા છે. નીચે આપણા નંબર આવે છે, થોડીક વાર એની ઉપર કોલ કરો. નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ નંબર આપેલા છે, વોટ્સઅપ કરો, કોલ કરો, ત્યાંથી પણ તમે આ બુક મેળવી શકો છો. 2 થી 4 દિવસમાં તમારા ઘરે પણ પહોંચી જશે. હવે મેં તમને કીધું ને કે શું કરવાનું, આ એક સંપૂર્ણ એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ માટેનો એક લેક્ચર મૂકેલો છે. એકે એક કાળને ડિટેલમાં સમજાવેલા છે અને એક જ વિડીયોમાં બધું આખું એક્ટિવ પેસિવ સમજાવેલું છે. એટલે સૌથી પહેલા આ પ્રેક્ટિસનો સેશન જોવો નો ડાઉટ, પણ આ લેક્ચર તમારે જોવો પડશે. આઈ બટન ઉપર ક્લિક કરશો ત્યાંથી મળી જશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં એમની લિંક આપી દઉં છું, ત્યાંથી ક્લિક કરીને તમે મેળવી શકશો એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ સંપૂર્ણ. રેડી? તો આ લેક્ચરને પહેલા જોશો તો તમને બધો કન્સેપ્ટ ક્લિયર થશે અને કન્સેપ્ટ ક્લિયર થયા બાદ જ હંમેશા એ ટોપિક તમને આવડતો હોય છે. તો આ લેક્ચર તમારે જોવું પડશે. એકદમ દેશી અંદાજમાં, કાઠિયાવાડી ભાષામાં, એકદમ લહેકા સાથે ફન વેમાં શોર્ટકટ રીતે એક્ટિવ એન્ડ પેસિવ સમજાવેલ છે. એક જ વાર વિડીયો જોવાનો, બીજી વાર નહીં જોવાનો, એક વાર મજા આવડી જશે. રેડી? એટલે આ લેક્ચર જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું. હવે સાહેબ તમને પરીક્ષામાં આવી રીતે પૂછશે. હવે પરીક્ષામાં આવી રીતે પૂછે કે અક્ષય કુમાર હેઝ સ્ટાર્ટેડ અ ન્યૂ ફિલ્મ, he will have launched it by next July. Do you always watch his film? હવે start like this. હવે જો તમને બોર્ડની પરીક્ષામાં ડુ એઝ ડાયરેક્ટેડ નામનો એક ટોપિક પૂછાય છે. એ ડુ એઝ ડાયરેક્ટેડ 4 માર્કનો હોય. કેટલા માર્કનો હોય? 4 માર્કનો. એમાંથી 2 માર્ક હોય ને, એ 2 માર્કમાં એક્ટિવ અને પેસિવ વોઇસનો એક ફરજિયાત હોય જ, અને બીજો 2 માર્ક છે જો ધોરણ 10માં હોય તો એને કાં તો ચેન્જ ધ જેન્ડર હોય, કાં તો ચેન્જ ધ ટેક્સ એક વચનમાંથી બહુવચન સિંગ્યુલર ટુ પ્લુરલ હોય, ચેન્જ ધ ટેન્સ હોય કે ચેન્જ ધ પ્રોનાઉન હોય. અને 12મા વાળાને ખાલી એક એક્ટિવ પેસિવ નો ફાઇનલ હોય અને એક ચેન્જ ધ ટેન્સ, આ જ હોય, બીજો કાંઈ ન હોય. હા, 10મા વાળાને બીજો પ્રશ્ન છે એ થોડોક મતલબ 3-4 રીતે પૂછાઈ શકે કોઈ પણ 12મા વાળાને ફિક્સ છે, એક ચેન્જ ધ ટેન્સ હોય અને એક એક્ટિવ પેસિવ હોય, ચેન્જ ધ વોઇસ. રેડી? એટલે ખાસ બંનેને આ તો આવે જ છે, એટલે આ તો તમારે સમજવું જ પડશે. સાહેબ હંમેશા શોર્ટકટ, તમે ઓલો વિડીયો જોઈ લીધો હશે ને એટલે તમને સમજાઈ જશે. તો સૌથી પહેલા તો આ કાર્ડ કયો છે? હેવેઝ પ્લસ V3. હેવેઝ પ્લસ V3. હવે એમાંથી આ કર્તા કોણ છે? આ સબ્જેક્ટ છે. હવે આ કોણ છે? ક્રિયાની બાજુમાં હંમેશા ઓબ્જેક્ટ હોય. હવે ક્રિયાની બાજુમાં ઓબ્જેક્ટ હોય ને એટલે આને બદલાવી નાખવાના. અને અહીંયા કીધું જ હોય, જો સ્ટાર્ટ લાઈક ધીસ, એટલે આ પ્રમાણે શરૂઆત કરો. તો અહીંયા જેટલું આપ્યું હોય ને સાહેબ એટલું તો લખી જ નાખવાનું. અ ન્યૂ ફિલ્મ હેઝ બીન, જો પૂર્ણ વર્તમાન કાળ છે તો એમાં હેઝ બીન લાગશે. હેઝ બીન સ્ટાર્ટેડ, હેઝ બીન સ્ટાર્ટેડ. હવે અહીંયા સુધી આવી ગયું. હવે વધ્યું શું? કરતા. કરતા આમ જાય તો બાય પછી શું લખી નાખવાનું? અક્ષય કુમાર. બરોબર છે? શું લખવાનું થશે? અક્ષય કુમાર. આટલી વસ્તુ પહેલા સમજાઈ ગઈ કે ન સમજાઈ ગઈ? અક્ષય કુમાર, આટલું પહેલા તમને ખબર હોવી જોઈએ. હવે આ એક ટોપિક, મતલબ જો ફૂલ સ્ટોપ હોય ને, ફૂલ સ્ટોપ
ત્યાં સુધીનું એક સેન્ટેન્સ હોય, ત્યાં સુધીનું એક સેન્ટેન્સ, પેલા એ સેન્ટેન્સને જ પૂરું કરવાનું. ચલો હવે બીજું સેન્ટેન્સ જુઓ. હવે બીજું સેન્ટેન્સમાં જુઓ, આ શું છે? સબ્જેક્ટ છે. એના પછી આ શું થઈ ગયું? સહાયકારક ક્રિયાપદ થઈ ગયું. આ ક્રિયાપદ થઈ ગયું. એટલે વૈધું શું? ઈટ. એટલે મતલબ ક્રિયાપદની બાજુમાં ઓબ્જેક્ટ હોય તો ત્યાંથી શરૂઆત કરવાની. ઈટ શું થઈ જશે? ઈટ. ઈટ વિલ હેવ છે એટલે વિલ હેવ બીન થઈ જશે. શું જશે? ઈટ વિલ હેવ બીન. ઈટ વિલ હેવ બીન. પછી સીધું ક્રિયાપદ, આનું V3, તો આ V3 જ આપ્યું છે એટલે તો V3 નું V3 જ રહેશે. લોન્ચ્ડ. લોન્ચ્ડ. લોન્ચ્ડ બાય. બાય પછી શું આવે? ક્રિયાપદ હી. પણ હી નું શું થઈ જાય? હિમ થઈ જાય. અને પછી વધારાના શબ્દો આ મૂકી દેવાનું. બાય નેક્સ્ટ જુલાઈ. નેક્સ્ટ જુલાઈ. ચલો હવે ત્રીજું. હવે ત્રીજો પ્રશ્નાર્થ વાક્ય રચના. પણ હંમેશા એ તમે નિયમ જોશો ને એટલે તમને ખ્યાલ આવી જશે કે ડુ ડઝ હોય ને સાહેબ, ડુ અને ડઝ, ડુ અને ડઝ હોય ને, ડુ અને ડઝ, એનું પેસિવમાં એમ ઇઝ આર થઈ જાય. એમ ઇઝ અથવા તો આર. હવે એમ માં કોણ લગાડવો, ઇઝ ક્યારે લગાડવો, આર ક્યારે લગાડવો, એ એના ઓબ્જેક્ટ ઉપરથી યાદ રાખ. ડીડ હોય ને સાહેબ, ડીડ, તો એનું વોઝ વર્ડ થઈ જાય. કોઈ દિવસ ધ્યાન રાખવું, ડીડ નું ડીડ મૂકવાનું નહીં. હવે પ્રશ્નાર્થ વાક્ય રચના હોય ત્યારે ડુ ડઝ નું પહેલા એમ ઇઝ આર જ મૂકવાનું થાય. તો હવે ડુ ડઝ નું એમ ઇઝ, એમ તો આવે નહીં. હા, અહીંયા કદાચ મી હોત તો આવી શકે. હાલો પેલા આ કરતા થઈ ગયું, પછી આ શું થઈ ગયું? ક્રિયાપદ થઈ ગયું. હીઝ ફિલ્મ્સ. હીઝ ફિલ્મ્સ એટલે પેલા તો એ ફિલ્મ્સ થઈ ગયું, ઓબ્જેક્ટ થઈ ગયું. તો શરૂઆત ક્યાંથી થાય? આ જે હેલ્પિંગ વર્બ છે એમનું એમ જ રહેશે નિયમ પ્રમાણે. યાદ રાખજો, મારી પેલા આન્સર આપતા જજો. હવે ફિલ્મ્સ એ બહુવચન છે, બહુવચન છે એટલે શું આવે? આર આવશે. તો આર પછી આર હીઝ ફિલ્મ્સ. કોની ફિલ્મ? હીઝ એટલે કે તેની ફિલ્મ્સ. હીઝ ફિલ્મ્સ. હવે આવ્યું પેલા તો ઓલવેઝ નું ઓલવેઝ લખી નાખવાનું છે. આર હીઝ ફિલ્મ્સ ઓલવેઝ વોચડ. V3 થઈ જાય હંમેશા. આપણે પેલો જ નિયમ કીધો, વોચડ બાય યુ નું તો યુ જ રહેશે. વોચડ બાય યુ. રેડી? અને આ પ્રશ્નાર્થ ચિહ્ન. આ રીતે વાક્ય બની જશે. તો આખું પ્રશ્નાર્થ વાક્ય રચના તમને ખબર પડવી જોઈએ. એના બધા નિયમો મેં તમને ત્યાં સમજાવેલા છે એટલે ધ્યાન થોડુંક રાખવાનું રહેશે. જો આખો છે એ આન્સર એમનો આવી ગયો છે. ચલો એના પછી બીજું છે વોટ આર યુ. હવે WH વાળો શબ્દ હોય ને એ WH વાળો WH એમ નામ જ મૂકો. જો અહીંયા પેલા આટલું આપ્યું ને એટલું જ લખી જ નાખવાનું. શું લખી નાખવાનું? વોટ ઇઝ. ચાલો પેન લઈ લો, બીજી ભાઈની પેન લઈ લો. નહીં આવે? ચાલો કાંઈ વાંધો, તો આપણે કાંઈ જોતી નથી. ચાલો પેલા આટલું છે એટલું તો લખી જ નાખવાનું. શું મૂકવાનું? વોટ ઇઝ બિંગ. વોટ ઇઝ બિંગ. હવે અહીંયા તમને ક્યાંય મતલબ વોટ થી પ્રશ્ન પૂછે એમાં ઓબ્જેક્ટ આપ્યો ન હોય. હવે ઓબ્જેક્ટ ન આપેલો હોય તો સીધું લખી નાખવાનું વોટ ઇઝ બિંગ રિટન. શું થઈ જશે? રિટન બાય યુ નું યુ થઈ જશે. ઓબ્જેક્ટ છે ને એટલે એ તો એમનામાં રહેશે. હવે અહીંયા જુઓ, પેલા સબ્જેક્ટ, પછી આ હેલ્પિંગ વર્બ સ્પોઇલ અને આ શું થઈ ગયું? ઓબ્જેક્ટ. હવે ઓબ્જેક્ટ થી જ વાક્યની શરૂઆત થાય. ધ બેન્ચ. ધ બેન્ચ પછી સીધું અહીંથી વી આવવાનું. શુડ નું થઈ જાય શુડ બી, તો શુડ નોટ બી થઈ જશે. શુડ નોટ બી. શુડ નોટ બી. હવે સ્પોઇલ, આ ક્રિયાપદ છે. સ્પોઇલ નું શું થઈ જાય? સ્પોઇલ્ડ થઈ જાય. બરોબર છે? સ્પોઇલ્ડ બાય યુ નું યુ જ રહેશે. ચલો એના પછી કરતા, પછી શું છે? આ ક્રિયાપદ છે અને આ શું થઈ ગયું? કર્મ. કર્મને જ હંમેશા આગળ લઈ લેવાનું. કર્મને આગળ લ્યો તો યોર ટીચર્સ. શું થઈ જશે? યોર ટીચર્સ. હવે કયો કાળ છે? તો કે યુ ઓલવેઝ ડિસઓબે. હવે સાદો વર્તમાન કાળ છે એટલે અહીંયા ટીચર્સ ની જગ્યાએ શું આવશે? આર. હેલ્પિંગ વર્બ મૂકવા જ પડે. એક એક તમને થાય સેવા કઈ રીતે થાય? તો હું તમને કહું છું, એક્ટિવ પેસિવ નો જે ઓલો લેક્ચર છે એ પરફેક્ટલી જોયેલો હશે તો જ ખબર પડશે. ટીચર્સ આર ડિસઓબેડ થઈ જશે. શું થઈ જશે? ડિસઓબેડ. બરોબર? V3 ડિસઓબેડ. ઓલવેઝ અહીં આવશે ને આર, પછી શું આવશે? યોર ટીચર્સ આર ઓલવેઝ થઈ જશે. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની છે કે કઈ રીતે થાય એ તમારે જોવું પડશે. હા, શું લખ્યું? તો કે V3 લખ્યું બાય. બાય પછી યુ નો તો યુ જ રહેશે. રેડી? તો આખું વાક્ય છે એ આ રીતે બનશે. તો આખો આન્સર આવી. ચલો સેમ વસ્તુ
પેલા કર્તા અને કર્મ ગોતતા આવડવું જોઈએ. ક્રિયાપદ હોય ને ક્રિયાપદની બાજુમાં કર્મ હોય, કર્મને આગળ લઈ લેવાનું. પછી જે પ્રમાણે કાળ હોય એ પ્રમાણે વાક્ય રચના પ્રમાણે ચેન્જીસ કરતું જવાનું રહેશે. ગુંજન હેઝ ગીવન ઓલ ધ આન્સર્સ પ્રોપરલી. તો આ ક્રિયાપદ છે, એની બાજુમાં શું હોય તો કે કર્મ હોય, તો શું થશે? ઓલ ધ આન્સર્સ. હવે હેઝ, જો અહીંયા અડધું વાક્ય આપ્યું જ છે, ઓલ આન્સર્સ હેવ થઈ જશે. શું છે? હેવ બીન, બહુવચન થઈ ગયું, એટલે હેવ બીન ગીવન પ્રોપરલી. અહીં મૂકી દેવાનું પ્રોપરલી બાય ગુંજન. શું થશે? ગુંજન. પછી બીજું વાક્ય, ધ જજ મે ડિક્લેર હર. હવે હર આપ્યું છે એટલે હર છે ને એનું શી થઈ જાય. મેં તમને એમ કીધું તું કર્તાનું કર્મ વિભક્તિ થઈ જાય, તો કર્મ વિભક્તિનું કર્મ કર્તા વિભક્તિ થઈ જાય. તો શી પછી કાળ કયો છે? મે, તો મેનું મે બી થઈ જાય. આ બધું સમજાવેલું છે ભાઈ. શી મે બી ડિક્લેર્ડ. શું થઈ જશે? ડિક્લેર્ડ. પછી ડિક્લેર્ડ બાય ધ જજ. શું લખ્યું છે? ડિક્લેર્ડ બાય ધ જજ. હવે ડિક્લેર્ડ ધ વિનર, અહીંયા તમારે ધ વિનર લખી શકો, ધ વિનર બાય ધ જજ. આ રીતે થશે. પછી શી વિલ ઓલ્સો ગેટ ધ પ્રાઇઝ. તો હવે આનું વાક્ય રચના કેમ થાય? જો કરતા, હવે ધ પ્રાઇઝ. હવે ધ પ્રાઇઝ ને શરૂઆત કરવાની. ધ પ્રાઇઝ વિલ ઓલ્સો બી. શું થશે? ઓલ્સો. અહીંયા ઓલ્સો આપ્યું છે એટલે ઓલ્સો મૂકવું પડશે. ધે વિલ ઓલ્સો બી, ગેટ નું થઈ જશે ગોટ, બાય શી નું થઈ જશે હર. કાંઈ નથી સાહેબ, એક વખત તમારો કાળ જોઈ લેવાના બધાય, જે રીતે મેં સમજાવ્યું. એક વખત એ લેક્ચર જોશો ને એટલે અહીંયા ડેફિનેટલી તમને ખબર પડશે કે કયા કાળનું પેસિવ વોઇસ કઈ રીતે થશે. રેડી? તો આખે આખું આનું આવી રીતે થશે. હવે જુઓ, આગળ વધીએ એની પહેલા સાહેબ, તમે ભવિષ્યમાં મતલબ સ્પોકન ઇંગ્લિશ શીખવા માટે જશો તેમાં બે વસ્તુની જરૂર પડશે. પણ આ બંને વસ્તુ આપણે ફ્રીમાં, જે દેવ સત્ય પેપર સેટ પરચેસ કરશે એમને આ ફ્રીમાં આપવાના છે PDF સ્વરૂપમાં. અથવા તો તમારે પરચેસ ખાલી આ જ કરવું હોય તો 7000 પ્લસ સેન્ટેન્સની બુક છે ને એ 149 રૂપિયા, અને 99 વાળી જે બુક છે જેમાં ઇંગ્લિશ વોકેબ્યુલરી બધી આવી જશે એ 99 રૂપિયા છે. QR કોડનો સ્કેન કરી પેમેન્ટ કરી એનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો, તરત જ તમને આ બુક મોકલાવી દેવામાં આવશે. અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો, નીચે ડિસ્ક્રિપ્શનમાં એમની લિંક પણ આપેલી જ છે. ચલો હવે એક જો આખો તમને આપેલું એવી રીતના તમને સમજાવો. માય મોમ ઇઝ મેકિંગ અ સ્પેશિયલ ડિશ. હવે સ્પેશિયલ ડિશ શું થઈ ગયું? ઓબ્જેક્ટ. તો જો અહીં લખ્યું જ છે અ સ્પેશિયલ ડિશ. હવે ચાલુ વર્તમાન કાળ છે તો એમિઝાર પ્લસ બિંગ પ્લસ V3 થાય, તો ઇઝ બિંગ મેડ બાય માય મોમ. હવે અહીંયા જુઓ, ઇન ધ કિચન, એ પછી છેલ્લે મૂકી દેવાનો. શી હેઝ રિસીવ્ડ અ કોલ. તો હવે અ કોલ થી થશે, બરોબર છે? તો વાક્ય જો ક્યાંથી થયું તો કે અ કોલ ફ્રોમ ગેસ્ટ હેઝ બીન રિસીવ્ડ. પૂર્ણ વર્તમાન કાળ છે તો એનું હેઝ બીન થઈ જશે. રિસીવ્ડ બાય, હવે શી છે તો એનું શું થઈ જશે? હર. પછી અહીંથી જસ્ટ નાવ, પછી અહીંથી બીજું વાક્ય ચાલુ થઈ ગયું. હવે સી સેઝ ધેટ, આવું ક્યાં આપ્યું ને એ તો એમને જ મૂકવાનું. સી સેઝ ધેટ શી વિલ પ્રિપેર્ડ ધ ડિનર બાય 8 o'clock. તો હવે પેલા ડિનર છે ઓબ્જેક્ટ છે, તો ઓબ્જેક્ટ ને આગળ લઈ આવો. ધ ડિનર વિલ હેવ બીન પ્રિપેર્ડ બાય હર બાય 8 o'clock. હવે તમને એમ થાય કે સર આ કઈ રીતે થાય? તો એના માટે મેં તમને કીધું ને, એક્ટિવ પેસિવ નો આખો લેક્ચર જોયેલો હશે તો તમને ડેફિનેટલી રિઝલ્ટ મળશે, નહીતર ખબર કોઈ દિવસ નહીં પડે પ્રેક્ટિસ કરવા માટે. અને એના માટેની અઢળક પ્રેક્ટિસ કરવી છે તો દેવ સત્ય પેપર સેટ. મેં શું કીધું? 5 દિવસ માટે 2299 માં જ તમને તમારા ઘર સુધી મળી જશે. ફક્ત 5 દિવસ ઓફર છે, ત્યારબાદ એમની પ્રાઇસ 369 રૂપીસ થઈ જશે, બરોબર? પ્લસ કુરિયર ચાર્જ, એટલે તમને ઓલમોસ્ટ 400 રૂપિયામાં પડશે. તો ઘણો બધો ફાયદો થઈ રહ્યો છે. તો નંબર આપેલા છે, કોલ કરો, મેસેજ કરો, અને અત્યારે જ આ બુકનો ઓર્ડર તમે આપી દેશો તો તમને આ બુક ટૂંક જ સમયમાં મળી જવાની છે. શું કહેવાય, મોસ્ટ IMP પ્રશ્નોનો ખજાનો કહેવાતો હોય તો એ દેવ સત્ય પેપર સેટ છે. તો ખાસ
આવનારા આપણા જે તમામ પ્રકારના જે પણ લેક્ચર્સ છે એક્ટિવ પેસિવ છે, જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવશે એમની પણ પ્રેક્ટિસ આવશે. અને આગળના 3 લેક્ચર્સ હજી નથી જોયા તો જોઈ લેજો, પ્લેલિસ્ટમાં આખે આખું એની લિંક મૂકેલી છે. અને વહેલા તે પહેલાના ધોરણે સબસ્ક્રાઇબ નથી કરીને ચેનલને તો સબસ્ક્રાઇબ કરી નાખજો. અને એક વખત કોમેન્ટ બોક્સમાં લાલ હાર્ટનું સિમ્બોલ એક મૂકી દેશો તો વધારે મને આનંદ થશે. મિત્રો, નવા લેક્ચરમાં નવા અંદાજમાં ફરી પાછા મળીશું. વિડીયો લાઇક અને શેર અને સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો. ફરી પાછા મળીએ છીએ નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.